સુરતમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પકડવાનું યથાવત હોય તેવું લાગી રહ્યું છે। એલસીબી ઝોન 2 બાદ સારોલી પોલીસે 108 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકી કબજે કરી। સુરત પોલીસ દ્વારા ચાઇનીઝ દોરી સામે કાર્યવાહી ચાલી રહી હોય, જેમાં એલસીબી ઝોન 2 બાદ સારોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। સારોલી પોલીસે નિયોલ ચેકપોસ્ટ પાસેથી ચાઇનીઝ દોરી કબજે કરી। સારોલી પોલીસે રાજસ્થાનથી આવેલા એક ઇસમને અટકાવી તેની ઝડપી લેતા તેની પાસેથી 108 જેટલી ચાઇનીઝ દોરીની ફિરકી મળી આવી હતી। સારોલી પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ પોલીસ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરના સૂચના અને માર્ગદર્શન હેઠળ આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને જે ચાઇનીઝ દોરી કે જે લોકોને તેમજ પક્ષીઓ માટે જીવલેણ છે અને સરકારશ્રી અને પોલીસ કમિશનર સાહેબ દ્વારા આ દોરીના વેચાણ ઉપર અને વપરાશ ઉપર પ્રતિબંધ લગાવવા અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરવામાં આવતા હોય છે, જેના ભાગરૂપે સારોલી પોલીસ સ્ટેશનની ટીમ નિયોલ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન એક ઈસમ રઈસ શોકત સોલંકી કે જે ઉધના જીવન જ્યોત પાસે રહે છે તેની પાસેથી 2 થેલામાં કુલ 108 નંગ ચાઇનીઝ દોરીની ફિરકીઓ જેની કિંમત રૂપિયા 16,200ની મત્તાની સારોલી પોલીસે જપ્ત કરેલ છે અને સદરુ ઈસમ વિરુદ્ધ જાહેરનામા ભંગ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।